આજનો યુગ હરીફાઈનો યુગ કહેવાય છે. દરેક યુવાનનું સ્વપ્ન સારી નોકરી અને તે પણ શહેરમાં જ. પરંતુ આનાથી જુદું જ વિચારનારા લોકો પણ છે. પરંતુ આવું તે કોઈ કેવી રીતે વિચારી શકે? જે યુવાને આવું નવીન પગલું ભર્યું છે તેને તો મળવું જ રહ્યું. તો ચાલો થઈ જાવ તૈયાર તેને મળવા. તેના માટે આપણે જવું પડશે અમદાવાદથી દૂર. અમદાવાદથી 400 કિલોમીટર દૂર આ છે વલસાડ જિલ્લાનો ધરમપુર વિસ્તાર. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સીમા. ઊંચી ઊંચી સહ્યાદ્રીની પર્વતમાળાઓ અને કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો. અહીંયા આવેલું છે નાનકડું ખોબા ગામ. જેવું નામ તેવા જ ગુણ. આજુબાજુ ઊંચી પર્વતમાળા અને વચ્ચે નાનું ગામ. ખોબા ગામ પાણી, વીજળી, વાહન વ્યવહાર, આરોગ્યની સગવડ, શિક્ષણ વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. ખોબા પહોંચવા માટે અવલખંડી સુધી જ બસ આવે. પછી 8 કિલોમીટર ચાલીએ ત્યારે ખોબા પહોંચાય. પણ અહીંયા એવું તે શું છે કે આપણે અહીંયા આવ્યા છીએ? તો સાંભળો, ખોબા ગામમાં રહીને ગાંધીના સ્વપ્નનું ભારત નિર્માણ થઈ રહ્યું છે અને તે કામ કરી રહ્યા છે આપણા નીલમભાઈ. મને એવું થતું કે જ્યાં ગામમાં બહુ અગવડ હોય એ ગામમાં જવું જોઈએ. તો ત્યારબાદ એક શિક્ષકે કીધું કે ખોબા ગામમાં જાઓ, ત્યાં શિક્ષણની બહુ જ અછત છે અને કંઈક ત્યાં નવું કરો. નીલમભાઈનો પરિચય જોઈએ તો તેઓએ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી ગ્રામ અર્થશાસ્ત્રનો પારંગત સુધીનો અભ્યાસ કરેલો છે. ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીની એવી લગની લાગી કે નોકરીના બદલે સમાજ સેવામાં મન લાગ્યું અને તેમાં ગ્રામ શિલ્પી યોજનાએ સાથ સહકાર આપ્યો. ગ્રામ શિલ્પી પ્રોગ્રામના કારણે મને એક તક મળી કે ગામડે જઈને સીધા કામ કરવાની. ભણતા હતા ત્યારે કંઈક નવું કરવાની ઈચ્છા. અર્થશાસ્ત્ર વિષય તો એવું થતું હતું કે અમારા જ વિસ્તારમાં અમે કેમ ના કંઈ નવું કરી શકીએ. અને વિદ્યાપીઠમાં ગયા પછી એક નવી પ્રેરણા કે આપણા બબલભાઈ મહેતા છે, અમુક જ્યારે વિદ્યાપીઠના પરિસરમાં ભણતા હોઈએ ત્યારે ઘણા બધા વાક્યો લખ્યા હોય જે સમાજને લગતા હોય છે. તો આ બધું એક બાજુ શિક્ષણ અને વિદ્યાપીઠનો મેન ધ્યેય તો ગામડે કાર્ય કરે એવો છે, તો કેમ ના આપણે જ ચાલુ કરીએ. અને તે વખતે ગ્રામશિલ્પીનો નવો એક વિચાર પણ મૂકેલો આંગર સાહેબે. તો પ્રથમ અમે જ પહેલ કરી. અહીંયા રહીને તેઓ શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલનની સાથે સાથે વિકાસના કામો કરી રહ્યા છે. પરંતુ ગામમાં રહીને કામ કરવું એટલું સરળ તો નથી. ગામમાં જ્યારે વડીલો સાથે બેસીએ ત્યારે એ લોકોને એવું લાગે કે આ છોકરો શું અમારા ગામમાં અત્યારે નવો આવીને વિકાસની વાતો કરે છે. અમે તો ઘણા વર્ષથી રહીએ છીએ. કોઈ માનતું ના હોય, આપણા ધાર્યા પ્રમાણે કામ ન થતું હોય ત્યારે ઘણી બધી નિરાશાઓ જન્મે. ત્યારે ગામડે આપણે જઈએ ત્યારે જાતે રસોઈ બનાવવાની, જાતે પાણી ભરવાનું, લાઇટો વગર રહેવાનું. તો એક વિચાર સાથે આવ્યા તો જ આ બધું થાય. વિદ્યાપીઠની અને ગાંધી વિચારની એક પ્રેરણા ન હોય તો ગામડે ટકવું બહુ મુશ્કેલ છે. પોતાના અને પારકા બંને સાથે સંઘર્ષ કરવો પડે. આપણે ઘરે જઈને કહીએ કે મારે આવું બધું કરવું છે એટલે એ લોકોને બધું નહીં કે આ તો સાવ બાવા જેવી પ્રવૃત્તિ. નીલમભાઈએ સૌ પ્રથમ શાળાને જાગૃત કરી. ભાગ્યે જ આવતા શિક્ષકો રોજ આવતા થયા છે. પરંતુ તે માટે તેમને જિલ્લા કક્ષા સુધી ધક્કાઓ ખાવા પડ્યા છે. आता हो नवीन मास्तर आलाय तो हो ठंगावलाय ता तो रहो नहीं तो हो नहीं रहता तो है मास्तर नहीं रहती ते निटका टाकेला आहे ता ही रहत नहीं तो जाव हो नाही होता ता ही मास्तर मोहनावर येत मोहनावर 2 मोहनावर उगाच हजरी घिया दायरे बी होत जर मी आम्ही जे नाही रहू तो हो लगेच अर्जी करील काय करील.
ગામની ખેતીમાં સુધારા વધારા ચાલુ કર્યા છે. ખેડૂતોને સમજાવીને પાક્કા પાળા બાંધવા, નવા પાક વાવવા, નર્સરી અને ફળ ઝાડ વાવવાની શરૂઆત થઈ છે. ખોબા ગામમાં કેળનું વાવેતર પ્રથમ વખત જ થઈ રહ્યું છે. ગામની જમીન તો ડુંગરાળ અને ઢોળાવવાળી, તેથી જાનવર અને ખેડૂત બંનેને ખૂબ જ શ્રમ કરવો પડે. તેથી જમીન સમતળના પ્રયોગો પણ ચાલુ કર્યા. વરસાદના કારણે બધી જ માટી ધોવાઈને નીચે આવી જાય. તો અમે બધા વિચાર્યું કે અહીંયા માટીની પાડ નહીં પણ પથ્થરની પાડ કરી દેવી, જેથી કરીને ઉપરથી ધોવાયેલી માટી આવે એ પાડમાં અટકી જાય. જગ્યા સંપલબ્ધ થવાને કારણે હવે એ લોકો એમાં ડાંગર રોપવા લાગ્યા. એટલે અત્યારે ઘણા બધા ગામમાં ખેડૂતો એ પાડા બનાવવાને કારણે ડાંગર રોપતા થયા છે. અત્યારે નીલમભાઈનો નર્સરીનો પ્રયોગ ચાલુ છે. બાળકોનો અભ્યાસ અને શ્રમ બંને નર્સરી થકી થાય છે. બાળકોએ કરેલી મહેનત ઉગી છે. ગામમાં પાણીની તંગી પહેલેથી જ હતી. નીલમભાઈના પ્રયત્નોથી નાનો ચેક ડેમ બંધાયો છે. હવે તો ગામમાં 12 માસ પાણી મળી રહે છે. ગામમાં આરોગ્યની સગવડતાઓ ચાલુ કરી છે. મફત દવા વિતરણના બદલે ટોકન 1 કે 2 રૂપિયા લઈને દવા આપે છે. ગામમાં રમતા રમતા કોઈ બાળકને વાગે તો બાળકોની ટોળકી નીલમભાઈના ઘરે જ આવી પહોંચે. અહીંયા દવાની સાથે સાથે ચોકલેટ પણ મળે છે ને મજાની વાત. પણ એક શરત કે ચોકલેટના રેપર પાછા જમા કરાવવા. આમ સફાઈ અને પર્યાવરણ જાળવણીના પાઠ પણ બાળકો શીખતા રહે છે. ગામમાં મોટે ભાગે વીજળી બંધ રહેતી. અરજીઓ કરીને નીલમભાઈએ વીજળી ચાલુ કરાવી. ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે વીજળી જાય તો રિપેર થતા 15 થી 20 દિવસ સરળતાથી નીકળી જતા. તે કામ હવે 2 થી 3 દિવસમાં પૂરું થાય છે. નીલમભાઈએ ખૂબ આંતરિક મનોમંથન બાદ ખોબા ગામની પસંદગી કરી છે. નીલમભાઈનું પીઠબળ પોતાની જ વિચારસરણી છે અને તે વિચારસરણીને પુસ્તકો પીઠબળ આપે છે. નિરંતર વાંચન દ્વારા પોતાની વાતને વધુ સારી રીતે સમજવાનો તેઓ પ્રયત્ન કરે છે. વિચાર સાથેનો વિકાસ, કારણ કે આપણે એક કૂવા, તળાવ, પાળા કે ઘણું બધું ડેવલપમેન્ટનું કામ કરી દઈએ તો એ એક શારીરિક સગવડ ઊભી કરીએ છીએ અને કેટલા લોકો આવીને ગામડામાં વસશે અને આ બધા કામો કરશે. ખાસ તો ગામે જ આવા વિચારો કરવાના છે. એવા ઘણા બધા ગ્રામશિલ્પીઓ છે તો ઘણા બધા ગામડાઓ પોતે પોતાનું કરતા શીખશે અને આધારિત ના હોય. એટલે ગરીબી નહીં પણ ઘણી બધી વૈચારિક ગરીબીનો વ્યાપ વધતો ગયો. ગ્રામશિલ્પીનો ભાગ એ છે કે ગ્રામશિલ્પી માત્ર ડેવલપ નહીં, લોકો સાથે રહીને લોકોની નીત પ્રમાણે કામ કરે છે, એમના વિચારો પ્રમાણેનું. એવું ઈચ્છે છે કે ગામ જ પોતે પોતાની રીતે ગામમાંથી આવક મેળવતું થાય. નીલમભાઈને તેમના મિત્રોનો સાથ છે. મિત્રો સાથે મળીને પોતાના સ્વપ્નો સાકાર કરવા મથામણ કરી રહ્યા છે. તેઓએ મળીને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી છે. વિકાસના કાર્યો માટે ગામમાંથી 1 એકર જમીન દાનમાં મળી છે. ગામની સહાય દ્વારા નવું મકાન બની રહ્યું છે, જેનું એક લાકડું ગામના દરેક ઘરેથી આવ્યું છે ને લોક ભાગીદારીનો બેજોડ નમૂનો. મિત્રો અવારનવાર નીલમભાઈ પાસે આવે છે. તન, મન અને ધનથી મદદ મળતી રહે છે. નીલમભાઈની પ્રવૃત્તિઓની નોંધ સમૂહ માધ્યમો દ્વારા પણ લેવાઈ છે, જેથી નીલમભાઈનો પરિવાર બહોળો થયો છે. સમાજ સેવાની ઈચ્છા રાખનાર દરેક માટે નીલમભાઈ હરતી ફરતી પ્રયોગશાળા અને લાઇબ્રેરી છે. વિદ્યાપીઠમાં આવ્યો અને વિદ્યાપીઠનું પરિસર, મારી છાત્રાલય, મારા શિક્ષકો, વિદ્યાપીઠની આખી ભૂમિમાંથી જે કાંઈ મળ્યું છે એટલે હું વિદ્યાપીઠને પ્રેરણાભૂમિ માનું છું અને આદર્શ તરીકે પણ વિદ્યાપીઠને જ માનીશ. પરંતુ નીલમભાઈએ હજુ ઘણા કપરા ચઢાણ કરવાના બાકી છે.
કે ગામવાળા થોડી આપણને બોલાવવા આવ્યા છે, આપણે જાતે ગામમાં આવ્યા છે અને આપણે આપણા આનંદ માટે કે આપણે કાંઈક કરવું છે તો પછી મુશ્કેલીઓ સાથે લડવાની ટેવ પડી જાય. એટલે ગામ તો આવું જ હોય અને એવી બધી પરિસ્થિતિ સાથે લડવા જ તો આપણે આવ્યા છે અને એ બધી પરિસ્થિતિ સાથે લડતા લડતા જ આપણે એક મક્કમ બનીએ. તેમના હૈયામાં હામ છે અને જુસ્સાનો પાર નથી. સ્વભાવે શાંત પણ નક્કર કામ કરવામાં માને છે. તેઓએ જાતે ઘસાઈને ઉજળા થવાની નીતિ અપનાવી છે. ભારતની આઝાદીની લડતમાં સ્વેચ્છાએ માથા ઉપર લાકડીઓના ઘા ઝીલનાર યુવાનોને તો આપણે નથી મળ્યા, પરંતુ નીલમભાઈની બહાદુરી પણ તેનાથી ક્યાંય ઓછી નથી. એક બાજુ આપણી વારંવાર પાસવર્ડ બદલીને પોતાની જાતને સુરક્ષિત રાખવાની માનસિકતા અને બીજી બાજુ છે નીલમભાઈનું ખુલ્લું કિતાબી જીવન કે જે ગામડું બેઠું કરવા મથે છે. આપણે પણ આવા યુવાનની સાથે થોડો સમય રહીને જીવનને કંઈક અલગ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. ગાંધીની વાતથી માનવતાની મહેક પ્રસરાવીએ.